નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનનની અંદર આજે આપણે એમસીક્યુ ની ચર્ચા કરવાના. આગળ આપણે એક્સરસાઇઝ 1, 2 અને 3 ની વાત કરી ગયેલા છે. આજે 4 અને 5 એક્સરસાઇઝ ની વાત કરવાના. ચાલો શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ, નીચેનામાંથી શું સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ નું નિર્માણ કરે છે? નીચેનામાંથી શું સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, નિર્માણ કરે છે? સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ. આગળ ધોરણ 11 ની અંદર ચેપ્ટર 22 ની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવ નિર્માણ કરતી ગ્રંથિઓ ની ચર્ચા આપણે કરી ગયેલા છે, ભણી ગયેલા છે. એટલે અહીંયા એના પ્રકારો, અંતઃસ્ત્રાવોના મુખ્ય 3 પ્રકારો હતા. કાં સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ હોય, કાં પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ હોય, કાં બાયોજેનિક એમાઇન્સ અંતઃસ્ત્રાવ હોય. તો અહીંયા આપણે એ યાદ કરવાનું કે આમાંથી જે આપેલા છે ઓપ્શન, એમાંથી સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ કયા છે. ધોરણ 11 તમે રિવાઇઝ કરો એટલે તરત જ યાદ આવશે કે આમાંથી સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ કયા છે. એ તો કે એડ્રિનલ બાહ્યક. એડ્રિનલ બાહ્યક એ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ છે કે નહીં? બી, શુક્રપિંડ ગ્રંથિ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ ધરાવે છે કે નહીં? સી, અંડપિંડ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ ધરાવે છે કે નહીં? અને ડી, આપેલ તમામ. તો અહીંયા 4 ઓપ્શન જે છે, એડ્રિનલ બાહ્યકમાંથી નિર્માણ પામતા બધા જ અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ જ હોય છે. એ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવતા નથી. પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવતા નથી. એટલે એડ્રિનલ બાહ્યકમાંથી નિર્માણ પામતા બધા જ અંતઃસ્ત્રાવો તો કે સ્ટેરોઇડ જ છે. એ જ રીતે શુક્રપિંડમાંથી નિર્માણ પામતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન એ પણ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જ છે. ત્યાર પછી સી, અંડપિંડમાંથી નિર્માણ પામતા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, તો એ પણ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જ છે. તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ. ડી જવાબ શું આવશે? આપેલ તમામ. એટલે એડ્રિનલ બાહ્યક પણ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ છે, શુક્રપિંડમાંથી નિર્માણ પામતા અંતઃસ્ત્રાવ પણ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ છે, અંડપિંડમાંથી નિર્માણ પામતા અંતઃસ્ત્રાવો પણ સ્ટેરોઇડ છે. આથી જવાબ શું આવશે? આપેલ તમામ. એ, બી અને સી ત્રણે 3 સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો નિર્માણ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલો એમસીક્યુ આજનો. ચાલો હવે બીજા એમસીક્યુ ઉપર આવીએ. નીચેનામાંથી શું અનુક્રમે માસિક ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો અને પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચન દર્શાવે છે? એટલે કે નીચેનામાંથી શું અનુક્રમે માસિક ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો અને પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચન દર્શાવે છે? અહીંયા ગર્ભસ્તરો પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ, આ ગર્ભાશયના સ્તર દર્શાવેલા છે. તો એમાંથી આ 2 પ્રક્રિયા આપેલી છે. માસિક ચક્ર દરમિયાન કોણ ચક્રીય ફેરફાર ધરાવે? દર 28-29 દિવસે શેમાં ફેરફાર આવે? 3 ગર્ભસ્તરોમાંથી. એ યાદ કરો એટલે જવાબ મળી જશે. બીજું, પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચનને કારણે પ્રસવની પ્રક્રિયા સરળ બને. તો એમાં ભાગ ભજવતો સ્તર કયું ગર્ભાશયનું? એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ કે પેરીમેટ્રિયમ? તો અહીંયા ઓપ્શન આપેલા છે જો, એ એન્ડોમેટ્રિયમ અને માયોમેટ્રિયમ. એટલે કે માસિક ચક્ર દરમિયાન એન્ડોમેટ્રિયમ, પ્રસૃતિ દરમિયાન માયોમેટ્રિયમ. ઓપ્શન એ. ઓપ્શન બી માં આપેલું છે પેરીમેટ્રિયમ, માસિક ચક્ર દરમિયાન, અને પ્રસૃતિ દરમિયાન તો કે માયોમેટ્રિયમ. ઓપ્શન સી, માસિક ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાં તો કે માયોમેટ્રિયમ, અને પ્રસૃતિ દરમિયાન તો કે એન્ડોમેટ્રિયમ. ઓપ્શન ડી, માસિક ચક્ર દરમિયાન તો કે એન્ડોમેટ્રિયમ અને પ્રસૃતિ દરમિયાન પણ એન્ડોમેટ્રિયમ. તો હવે તમને ક્લિયર થવું જોઈએ કે દર 28-29 દિવસે માસિક ચક્રની અંદર
જે ચક્રીય ફેરફારો જે થાય છે એ એન્ડોમેટ્રિયમને કારણે જ થાય. એટલે અહીંયા પહેલામાં એન્ડોમેટ્રિયમ જ આવશે, એટલે A અથવા D બેમાંથી એક. દર 28-29 દિવસે એન્ડોમેટ્રિયમ તૂટે અને ખરી પડે એટલે નવા માસિક ચક્રની શરૂઆત થાય. એટલે માસિક ચક્ર દરમિયાન ફેરફાર શેમાં થાય? માત્ર એન્ડોમેટ્રિયમમાં. એટલે A અથવા D બેમાંથી એક જ આવશે. હવે અહીંયા પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચનને કારણે પ્રસવની પ્રક્રિયા સરળ બને એના માટે જવાબદાર સ્તરમાંથી તો અહીંયા A અને D બેમાંથી એક જ જવાબ આવશે. તો એન્ડોમેટ્રિયમ એમાં ભાગ ભજવતું નથી પ્રબળ સંકોચનની અંદર. પ્રબળ સંકોચન માયોમેટ્રિયમ એટલે મધ્ય સ્તર જ, એન્ડોમેટ્રિયમ એટલે અંતઃસ્તર, માયોમેટ્રિયમ એટલે મધ્ય સ્તર, પેરીમેટ્રિયમ એટલે બાહ્ય સ્તર. તો પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચન કોણ પ્રેરે? તો કે માયોમેટ્રિયમ. એટલે અહીંયા જવાબ આવશે એ કે માસિક ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો માટે એન્ડોમેટ્રિયમ જવાબદાર હોય છે અને પ્રસૃતિ દરમિયાન પ્રબળ સંકોચન તો કે માયોમેટ્રિયમ દર્શાવે છે. એટલે જવાબ શું આવશે? એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ સરસ એમસીક્યુ છે. આ બધા જ એમસીક્યુ નીટની બુકની અંદર લખવાના વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ આપણે હું જે કરાવું છું એમસીક્યુ એ નીટની બુકની અંદર લખેલા હોવા જોઈએ. ચાલો ત્યાર પછી ત્રીજો એમસીક્યુ, નીચેનામાંથી કઈ ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદન થાય છે? નીચેનામાંથી કઈ ગ્રંથિ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદન પામે? A થાઇમસ ગ્રંથિ, B સ્તન ગ્રંથિ, C અંડપિંડ, D પિટ્યુટરી ગ્રંથિ. તો ગર્ભાવસ્થા દરમિયાન થાઇમસ કોઈ ભાગ ભજવતું નથી, અંડપિંડ પણ ભાગ ભજવતું નથી, પિટ્યુટરી પણ ત્યારે ભાગ ભજવતું નથી. ત્યારે વિભેદન પામતી ગ્રંથિ હોય તો એ સ્તન ગ્રંથિ છે. એટલે કે સ્તન ગ્રંથિ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદન પામે છે. એટલે જવાબ આવશે B સ્તન ગ્રંથિ, જે ગર્ભાવસ્થા દરમિયાન વિભેદન પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 3 એમસીક્યુ. ચાલો ચોથો એમસીક્યુ, શુક્રકોષ સર્જનની શરૂઆત ખાલી જગ્યાના સમયે શરૂ થાય છે. શુક્રકોષ સર્જનની શરૂઆત ખાલી જગ્યાના સમયે શરૂઆત થાય છે. તરુણાવસ્થા દરમિયાન, B ભ્રૂણ અવસ્થા દરમિયાન, C જન્મ બાદ, D સમગ્ર જીવનકાળ દરમિયાન. સમગ્ર જીવનકાળ દરમિયાન. તો અહીંયા શુક્રકોષ સર્જનની શરૂઆત તરુણ અવસ્થા સમયે શરૂ થાય છે. એટલે જવાબ આવશે A. એટલે શુક્રકોષ સર્જન ની શરૂઆત તરુણ અવસ્થાના સમયે થાય છે. ભ્રૂણ અવસ્થામાં પણ નહીં, જન્મ બાદ પણ નહીં કે સમગ્ર જીવનકાળ દરમિયાન પણ નહીં, પણ તરુણ અવસ્થાએ શુક્રકોષ સર્જનની શરૂઆત થાય છે. ક્લિયર વિદ્યાર્થી? આ ચોથો એમસીક્યુ. ચાલો ત્યાર પછી પાંચમો એમસીક્યુ, નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ દૂધના નિકાલ અને પ્રસૃતિ દરમિયાન ગર્ભાશયમાંથી ગર્ભના નિકાલ માટે જરૂરી છે? નિકાલ માટે જરૂરી છે. A FSH. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. F એટલે ફોલિકલ, S એટલે સ્ટિમ્યુલેટિંગ, H એટલે હોર્મોન્સ A. B LH. L એટલે લ્યુટેનાઇઝિંગ, H એટલે હોર્મોન્સ B LH. C પ્રોજેસ્ટેરોન, D ઓક્સિટોસિન. તો અહીંયા દૂધના નિકાલની પ્રક્રિયા અને પ્રસૃતિ દરમિયાન ગર્ભાશયમાંથી ગર્ભના નિકાલ માટે FSH કે LH કે પ્રોજેસ્ટેરોન જવાબદાર હોતા નથી. માત્ર ઓક્સિટોસિન જવાબદાર હોય છે, જરૂરી છે. ઓક્સિટોસિનનું તીવ્ર સ્ત્રાવને કારણે ગર્ભના નિકાલની પ્રક્રિયા સરળ બને છે અને દૂધના નિકાલમાં પણ એ ભાગ ભજવે છે. પ્રોલેક્ટિન તો જવાબદાર છે, એની સાથે સાથે ઓક્સિટોસિન પણ યાદ રાખવાનું. ધોરણ 11 ચેપ્ટર 22 યાદ કરો વિદ્યાર્થી મિત્રો. દૂધ સ્ત્રાવ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ પ્રોલેક્ટિન. પીએચ તો ખરો
એની સાથે સાથે કયો આવશે ઓક્સિટોસિન એટલે જવાબ આવશે ડી કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ તો કે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ દૂધના નિકાલ અને પ્રસૃતિ દરમિયાન ગર્ભાશયમાંથી ગર્ભના નિકાલ માટે જરૂરી છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પાંચમો એમસીક્યુ ચાલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ અંડપિંડ ખાલી જગ્યાની ઉત્તેજના વગર નિષ્ક્રિય રહે છે અંડપિંડ ખાલી જગ્યાની ઉત્તેજના વગર નિષ્ક્રિય રહે છે તેમાં પહેલું આપેલું છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ B ઇસ્ટ્રોજન C પ્રોજેસ્ટેરોન D A અને B બંને તો અહીંયા જવાબ આવશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અંડપિંડ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ ની ઉત્તેજના વગર કેવું રહી છે નિષ્ક્રિય ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યાર પછી સાતમો એમસીક્યુ સ્તનમાં પાસળીઓ વચ્ચે હાજર સ્નાયુઓને ખાલી જગ્યા કહે છે ખાલી જગ્યા કહે છે કે સ્તનમાં પાસળીઓ વચ્ચે હાજર સ્નાયુઓને શું કહેવાય છે ઓપ્શન એ પેક્ટોરાલિસ મેજર B સ્તન સ્નાયુ C પેક્ટોરાલિસ માઇનર D પેલ્વિક સ્નાયુ તો અહીંયા સ્તનમાં પાસળીઓ વચ્ચે હાજર સ્નાયુઓને પેક્ટોરાલિસ મેજર સ્નાયુ કહે છે તમે એની આકૃતિ આપણે ડ્રો કરેલી તો આકૃતિની અંદર જ પાસળીઓની બાજુમાં જે પાસળીઓ વચ્ચે સ્નાયુઓ જે છે ત્યાં દર્શાવેલું આપણે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ પેક્ટોરાલિસ મેજર સ્નાયુ એટલે સ્તનમાં પાસળીઓ વચ્ચે હાજર સ્નાયુઓને તો કે પેક્ટોરાલિસ મેજર કહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ સાતમો એમસીક્યુ આઠમો એમસીક્યુ રજોદર્શન ઋતુચક્ર ખાલી જગ્યાથી અસરગ્રસ્ત થાય છે શેને કારણે રજોદર્શન ઋતુચક્ર માસિક ચક્ર અસરગ્રસ્ત થઈ શકે ઓપ્શન એ જનનિક કારકને કારણે જનનિક કારક કોઈ જવાબદાર હોય તો એ અસરગ્રસ્ત થઈ શકે બી પર્યાવરણને કારણે સી પોષણને કારણે ડી આપેલ તમામ તો અહીંયા રજોદર્શન ખાલી જગ્યાથી અસરગ્રસ્ત થશે એ જનનિક કારક બી પર્યાવરણ સી પોષણ ડી આપેલ તમામ તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ કારણોથી પણ અસરગ્રસ્ત થઈ શકે જનનિક કારક પણ હોઈ શકે પર્યાવરણ પણ એમાં અસર કરી શકે પોષણ પણ અસર કરી શકે અને ડી આપેલ તમામ એટલે રજોદર્શન આ ત્રણે ત્રણ કારકોથી અસર થઈ શકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લેવો કેમ કે આ તમારે લખવાના છે ચાલો લઈ લીધો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ આ 8 એમસીક્યુ અને હજી પણ આગળ આપણે જે એમસીક્યુ કરવાના છે એ બધા જ નીટની બુકની અંદર લખવાના થશે વિદ્યાર્થી મિત્રો લખેલા હોવા જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ એમસીક્યુ નંબર 9 સ્તન ગ્રંથિના ખંડો કે જે કોષોના જૂથ ધરાવે છે સ્તન ગ્રંથિ આખી જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિના ખંડો કે જે કોષોનો જૂથ ધરાવે એની અંદર રહેલા કોષનો જૂથ ધરાવે તે ખાલી જગ્યા છે એ નલિકા છે બી પુટિકાઓ છે સી સ્તન નલિકાઓ છે ડી એમ્યુલા છે તો અહીંયા સ્તન ગ્રંથિના ખંડો કે જે કોષોનો જૂથ ધરાવે છે તે પુટિકાઓ તરીકે ઓળખાય છે તે શું છે તો કે પુટિકાઓ એટલે જવાબ આવશે બી પુટિકાઓ ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ 9મો એમસીક્યુ ચાલો ત્યારબાદ 10મો એમસીક્યુ શુક્રકોષનો કયો ભાગ
ઉર્જા ચેમ્બર તરીકે વર્તે છે, એટલે ઉર્જા પૂરી પાડે શુક્રકોષનો કયો ભાગ? આપણે ત્રણ ભાગ શુક્રકોષની રચનાની વાત કરેલી, તો ત્રણ ભાગોની વાત કરેલી. સૌથી ઉપરનો ટોચનો ભાગ શીર્ષ, જે હાયલોરિનિડેઝ ઉત્સેચક ધરાવે શુક્રાણુ. બીજો વચ્ચેનો ભાગ એ મધ્ય ભાગ, અને ત્રીજો સૌથી છેલ્લો ભાગ એ પૂંછડી. તો એમાંથી શુક્રકોષનો કયો ભાગ ઉર્જા ચેમ્બર તરીકે વર્તે છે? એ શીર્ષ, બી મધ્ય ભાગ, સી ગ્રીવા, ડી પૂંછડી. એટલે કે શુક્રકોષનો કયો ભાગ ઉર્જા ચેમ્બર, જે ઉર્જા પૂરી પાડે શુક્રકોષને, એ શીર્ષ, બી મધ્ય ભાગ, સી ગ્રીવા, ડી પૂંછડી. તો અહીંયા ડી મધ્ય ભાગ, શુક્રકોષનો મધ્ય ભાગ ઉર્જા ચેમ્બર તરીકે વર્તે છે, કેમ કે તેમાં કણાભ સૂત્ર રહેલા હોય છે જે ઉર્જા પૂરી પાડે છે, જે ઉર્જા પૂરી પાડે. એટલે શુક્રકોષનો મધ્ય ભાગ ઉર્જા ચેમ્બર તરીકે વર્તે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ આવશે બી મધ્ય ભાગ. ચાલો, ત્યાર પછીનો 11મો એમસીક્યુ. શરીરમાં રહેલ એન્ટીબોડી, શરીરમાં રહેલ એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન ન પ્રેરે, કારણ કે હવે આ ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી એ શોધવાનું કે શરીરમાં રહેલ એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન નથી પ્રેરી શકતા. શરીરની અંદર, આપણા શરીરની અંદર રહેલી એન્ટીબોડી શેને કારણે શુક્રકોષોનું વિઘટન નથી પ્રેરી શકતા? એ સટોલી કોષો રુધિર શુક્રપિંડ અંતરાય સર્જે. બંને વચ્ચે સટોલી કોષો જે રહેલા હશે, એમાં રુધિર એ શુક્રપિંડ અંતરાય સર્જે, એટલે ભેગા જ નહીં થવા દે, અંતરાય સર્જે. એટલે એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન પ્રેરી નથી શકતી. એ બી સટોલી કોષોનો સ્ત્રાવ એન્ટીબોડીને નિયંત્રિત કરે છે. સટોલી કોષોનો સ્ત્રાવ એન્ટીબોડીને નિયંત્રિત કરે છે. સી ટેસ્ટોસ્ટેરોન વધુ સ્ત્રાવ પામે, ટેસ્ટોસ્ટેરોનનો વધુ સ્ત્રાવ પ્રેરાય, એટલે શરીરમાં રહેલી એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન ન પ્રેરી શકે. અને ડી ટેસ્ટોસ્ટેરોનના સંકેન્દ્રણને નિયંત્રિત કરે છે અને શુક્રકોષ જનન માટે આવશ્યક છે. એટલે કે શરીરમાં રહેલી એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન કોને કારણે ન પ્રેરી શકે? તો કે ટેસ્ટોસ્ટેરોનના સંકેન્દ્રણને નિયંત્રિત કરે છે, જે શુક્રકોષ જનન માટે આવશ્યક છે. તો અહીંયા શરીરમાં રહેલ એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન ન પ્રેરી શકે એના માટે કારણ કયું? તો કે સટોલી કોષો જે હશે એ રુધિર અને શુક્રપિંડ બંને વચ્ચે અંતરાય સર્જે, એટલે એનું વિઘટન થતું નથી. એટલે જવાબ આવશે એ. જવાબ આવશે એ કે સટોલી કોષો રુધિર શુક્રપિંડ અંતરાય સર્જે એની વચ્ચે. આથી શરીરમાં રહેલી એન્ટીબોડી શુક્રકોષોનું વિઘટન પ્રેરી શકે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યાર પછીનો 12મો એમસીક્યુ. નર સહાયક અંગોનું કાર્ય શું? નર સહાયક અંગોનું કાર્ય શું? ઓપ્શન એ શુક્ર નિર્માણનું નિયમન કરે છે. નર સહાયક અંગોનું કાર્ય કયું છે નીચેનામાંથી? એ શુક્ર નિર્માણનું નિયમન કરે, બી શુક્રકોષોનું નિર્માણ કરે, સી શુક્રકોષને માદા તરફ સ્થળાંતરણ કરાવે છે, અને ડી નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. નર જાતીય અંતઃસ્ત્રાવ કોઈ ટેસ્ટોસ્ટેરોન તો એ ઉત્પન્ન કરે, તો એ સહાયકનું કાર્ય નથી, એ તો શુક્રપિંડમાંથી નિર્માણ પામે, મુખ્ય પ્રજનન અંગ. એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. ઓપ્શન એ શુક્ર નિર્માણનું નિયમન, તો એ પણ શુક્રપિંડ કરે, શુક્રનું નિર્માણ તો એ પણ શુક્રપિંડ, એટલે આ ત્રણે ત્રણ નહીં આવે. જવાબ આવશે શુક્રકોષને માદા તરફ સહાયક નર સહાયક અંગોનું કાર્ય શું? તો કે શુક્રકોષને માદા તરફ સ્થળાંતરણ કરાવવાનું, આગળ લઈ જવાનું. એટલે જવાબ આવશે સી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 12મો એમસીક્યુ કે નર
સહાયક અંગોનું કાર્ય શુક્રકોષને માદા તરફ સ્થળાંતરણ કરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછીનો 13મો એમસીક્યુ, બહુ સરસ એમસીક્યુ. સ્તન ગ્રંથિએ, હવે અહીંયા 5 આપેલી છે વસ્તુઓ સ્તન ગ્રંથિ માટે. એમાંથી કેટલી સ્તન ગ્રંથિને લાગુ પડે ઓપ્શન શોધવાનો. એક આપેલું છે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે સ્તન ગ્રંથિ, સાચું કે ખોટું એ વિચારો. બીજું આપેલું છે 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિ, સાચું કે ખોટું. 3 રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. 4 અંશસ્ત્રાવી ગ્રંથિ છે, અંશતઃસ્ત્રાવી ગ્રંથિ છે. 5મી અપસ્ત્રાવી ગ્રંથિ એટલે એપોક્રાઇન ગ્રંથિ છે. તો આમાંથી હવે કેટલા સ્તન ગ્રંથિને લાગુ પડે એને આધારે ઓપ્શન શોધવાનું. 1 એટલે બાહ્યસ્ત્રાવી, 3 એટલે રૂપાંતરિત પ્રસ્વેદ, 4 એટલે અંશતઃસ્ત્રાવી ગ્રંથિ, 5 એટલે અપસ્ત્રાવી ગ્રંથિ આવશે. બીજામાં 1, 3 અને 4 આપેલું છે. ત્રીજામાં સી માં 1, 3 અને 5 આપેલું છે. ચોથામાં 2, 3 અને 5 આપેલું છે. તો અહીંયા તો પહેલા જો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે એટલે બાહ્યસ્ત્રાવી આવશે સ્તન ગ્રંથિ. અંતઃસ્ત્રાવી નથી, બાહ્યસ્ત્રાવી છે એટલે અંતઃસ્ત્રાવી નથી, એટલે આ 2 નહીં આવે. રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે, સ્તન ગ્રંથિ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે એટલે 3 આવશે. અંશતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, અંશતઃસ્ત્રાવી ગ્રંથિ નથી એટલે નહીં આવે. અને અપસ્ત્રાવી ગ્રંથિ એપોક્રાઇન ગ્રંથિ પણ છે એટલે અહીંયા 3 સાચા છે, 1, 3 અને 5. તો હવે આમાં જો 1, 3, 4 છે એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ એ નહીં. અહીંયા 2, 3, 5 આપેલું એ પણ નહીં આવે. જવાબ આવશે સી 1, 3 અને 5. એટલે જવાબ આવશે 1, 3 અને 5. સ્તન ગ્રંથિ તો કે બાહ્યસ્ત્રાવી છે, રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે અને અપસ્ત્રાવી ગ્રંથિ એપોક્રાઇન ગ્રંથિ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 13મો એમસીક્યુ. આ બધા જ એમસીક્યુ આપણે જેટલા પણ કરાવું છું એ બધા જ નીટની બુકની અંદર લખેલા હોવા જોઈએ. ચાલો 14મો એમસીક્યુ. રંગસૂત્રોના નંબરને આધારે કયો સેટ નીચે પૈકી સાચો છે? રંગસૂત્રોના નંબરના આધારે કયો સેટ સાચો છે? એ શુક્રકોષ જનન કોષો, શુક્ર જનન કોષો, અંડ જનન કોષો તો એ 23 દ્વિકીય હોય, 2n હોય, સાચું કે ખોટું? તો એ ખોટું, દ્વિકીય નહીં હોય, સિંગલ n હોય, એકીય એટલે આ નહીં આવે. બી પ્રાથમિક શુક્રકોષ, દ્વિતીય શુક્રકોષ 46 દ્વિકીય તો એ પણ દ્વિકીય ન હોય, એકીય હશે, સિંગલ n એટલે આ પણ નહીં આવે. ત્રીજું સી દ્વિતીય અંડકોષ, પ્રશુક્રકોષ, અંડકોષ તો એ 23 એકકીય, સિંગલ n. અને પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય તો એ 46 દ્વિકીય તો એ સિંગલ n હોય, 23. એટલે અહીંયા જવાબ આવશે સી કે દ્વિતીય અંડકોષ, પ્રશુક્રકોષ અને અંડકોષ એ 23 હોય અને એકકીય જ હોય, સિંગલ n જ હોય. એટલે જવાબ આવશે સી. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 14મો એમસીક્યુ. ચાલો હવે ત્યાર પછીનો 15મો એમસીક્યુ. શુક્રાશયનું કાર્ય જણાવવાનું. નીચે પૈકી શુક્રાશયનું કાર્ય કર્યું. ઉત્સેચકોનું નિર્માણ કરે છે. બી ફ્રુક્ટોઝ જેવા પદાર્થો નો સ્ત્રાવ કરવો. સી આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરવો અને મૂત્ર માર્ગમાં એસિડિટી ઘટાડે છે. ડી આપેલ તમામ અને એ ઉત્સેચકોનું નિર્માણ કરવું. ચાલો તો એમાં શુક્રાશય સહાયક પ્રજનન ગ્રંથિ, શુક્રાશય નરની અંદર એનું કાર્ય શું? તો ઉત્સેચકનું નિર્માણ એનું કાર્ય નથી. સી આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરવો અને મૂત્ર માર્ગમાં એસિડિટી ઘટાડે એ પણ નથી. એટલે આપેલ તમામ તો આવશે જ નહીં. જવાબ શું આવે? બી ફ્રુક્ટોઝ જેવા પદાર્થોનો સ્ત્રાવ કરવાનું કાર્ય શુક્રાશય ગ્રંથિ કરે છે, જે શુક્રકોષોને પોષણ આપે ત્યાર પછી.
એટલે જવાબ આવશે શુક્રાશયનું કાર્ય તો કે ફ્રુક્ટોઝ જેવા પદાર્થોનો સ્ત્રાવ કરવો છે. ચાલો ત્યાર પછી 16મો MCQ. જો અધિવૃષ્ણ નલિકા કાઢી નાખવામાં આવે તો શું થશે? ખાસ અગત્યનો MCQ છે. જો અધિવૃષ્ણ નલિકાને કાઢી નાખવામાં આવે તો શું થાય? એ શુક્રકોષોનો ટૂંકો જીવનકાળ બને. શુક્રકોષોનો ટૂંકો જીવનકાળ બને. બી પોતાના પથ ઝડપથી પસાર કરશે. રસ્તો ઝડપથી આગળ પસાર કરે. સી કાર્યરત પરિપક્વન જલ્દી થાય. કાર્ય માટે ઝડપથી પરિપક્વ થાય. અધિવૃષ્ણ નલિકા જો કાઢી નાખવામાં આવે તો નરમાં. અને ડી શુક્રકોષો ફલન માટે અસક્ષમ બને. તો અહીંયા જો અધિવૃષ્ણ નલિકાને કાઢી નાખવામાં આવે તો શુક્રકોષનો ટૂંકો જીવનકાળ તો એ નહીં આવે. બી પોતાનો પથ ઝડપથી પસાર કરે એ પણ નહીં આવે. કાર્યરત પરિપક્વન જલ્દી થાય એ પણ નહીં આવે. જવાબ આવશે ડી શુક્રકોષો ફલન માટે અસક્ષમ બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 16મો MCQ પણ ખાસ અગત્યનો. ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લો પહેલા. ચાલો લઈ લીધો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ. હવે જો આજે આપણે આજના લેક્ચરની અંદર 1 થી 16 MCQ જોયેલા છે અને ત્યારબાદ એક્સરસાઇઝ 5 તમારે તૈયાર કરવાની થાય છે. એમાંથી ખાસ અગત્યના MCQ આજે આપણે ચલાવેલા છે જે નીટની બુકની અંદર લખેલા પણ હોવા જોઈએ. શુક્રકોષનો કયો ભાગ ઊર્જા ચેમ્બર તરીકે વર્તે? તો કે મધ્ય ભાગ યાદ રાખવાનું. ત્યાર પછી શરીરમાં રહેલા એન્ટીબોડીનું શુક્રકોષનું વિઘટન ન પ્રેરે. કારણ કે કેમ? તો કે સર્ટોલી કોષો રુધિર શુક્રપિંડ અંતરાય બંને વચ્ચેનું અંતરાય સર્જાયેલું હોય. ત્યાર પછી રંગસૂત્રોના નંબરને આધારે કયો સેટ સાચો? તો એમાં યાદ રાખવાનું દ્વિતીય અંડકોષ, પ્રશુક્રકોષ, અંડકોષ જે 23 એકકીય હશે સિંગલ એન્ડ. ત્યાર પછી છેલ્લો MCQ જે આપણે જોયેલો 16મો. જો અધિવૃષ્ણ નલિકા કાઢી નાખવામાં આવે તો શું થશે? તો કે શુક્રકોષ ફલન માટે કેવા બની જાય? અસક્ષમ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આજે આપણે 1 થી 16 MCQ ની ચર્ચા કરેલી છે. હવે આ તમારા 16 MCQ ક્લિયર થઈ ગયા હશે. નમસ્કાર.